બોર ખાઉં છું અને મારા પગના શરણના આવે છે ને, પગ મને ધોવા દો રઘુરાય, શક પડ્યો મનમાં. હા, ભીલ ન્યાય પાછો ભીલ જાતિ, એના હાથે ભગવાને પગ ધોવડાવ્યા, એ બતાવ્યું કોઈ જાતિને ઊંચ નીચ ન કરવું. ભગવાન દાસી જીવનની ઘેરે આવ્યા, મારા વાલા દાસી જીવનની ઘેરે આવ્યા, રોહિદાસ પાસે આવ્યા, સંત કબીર પાસે આવ્યા. કબીર તો કઈ જ્ઞાતિ નાતા એ તમને બધાને ખબર જ છે, હું કોઈ જ્ઞાતિને ઓલું નથી કરું, પણ તમને ખ્યાલ છે. સંત કબીરની પાસે આવ્યા, એવી મર્યાદા રામ રાખી. એટલે આ બતાવ્યું, પહેલાં કુ આવ્યો, પછી રામ આવ્યો. અને રામે છેલ્લી મર્યાદા તો ક્યાં સુધી કરી? એક ધોબી માણસ બોલે છે કે હું ઘરમાં ન રાખું, રામ રાખે. એને મર્યાદાની ખાતર રાજ્યના મોટા વડાપ્રધાન જેમ હોય ને એટલી સત્તા હતી, નકર કે ધોબી તો બોલ્યા કરે. મારી માને સીતાજીને ત્યાગ કરી દીધો, મર્યાદા એટલી ઓળંગી નહીં કે માં હું રાજનો ઓલો છું, મારે કોઈ પબ્લિકને ઓલું ન થવું. આ મર્યાદામાં જીવનાર એ તમને એમ શીખવે છે. કુરા આવ્યો ને રા, 50 વર્ષ પછી આ મર્યાદામાં જીવવું, ભગવાનનું સ્મરણ કરવું. સમાજ ગમે કે મર્યાદા ઓળંગવી નહીં તમારે, અને ભક્તિ ઓળંગવી નહીં. અને જેની ભગવાનની ધૂન લાગી હોય એને ધૂનને કાઢવી નહીં બારી. આ મર્યાદા પુરુષોત્તમ રામે બતાવ્યું. એટલે કુરા અને છેલ્લો આવ્યો ન આવ્યો ને, નર ને નારાયણ. નર નારાયણની આખી વાર્તા બહુ લાંબી થાય, હું તમને સમજાવવા નથી માગતો, પણ તમને એમ સમજાવું છું કે હવે આ 3 અક્ષરને ભેગા કરો. પહેલાં આવ્યું કુ, પછી આવ્યું રા, અને પછી ન. અને ન આવ્યો ને આ નર નારાયણ આવ્યા, રા આવ્યો ને આ રામ આવ્યા, કુ આવ્યો ને આ કૃષ્ણ આવ્યા. કુને ભેગો કરો, કુને ભેગો કરો, રાને ભેગો કરો, એટલે કુરાન થાય. તને ગ્રંથોનો સાર તમને કુરાનમાં મળશે. સનાતનમાં તમને ભાગવત વાંચો એટલે સનાતન ધર્મ શું છે તમને મળશે. એમાં ક્યાંય બતાવ્યું નથી. ઘણા વ્યક્તિઓ, ભાઈ કોઈ વ્યક્તિનું હું નામ નથી લેતો, હું ઘણી વાર રોડ ઉપર નીકળું અને ઘણા ભાઈઓને એમ કહું સલામ આલેકુમ, તો એ આપણને એમ કે દાદા અમે આ વર્ણના છીએ. પછી ઘણા હિન્દુ ભાઈઓને એમ કહું સલામ આલેકુમ, તો અમે આ વર્ણના છીએ દાદા, અમારે ન બોલાય. પછી અમુક ભાઈઓને એમ કહી ઓમ મહાદેવ 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 ભાઈ મહાદેવ, તો કે અમે આ વર્ણના છીએ. તમે એ કોઈ વર્ણ નથી. માનવતાવાદી થાવ, માનવતાનો ધર્મ મોટામાં મોટો છે. કારણ કે હું તો કાંઈ તમને સમજાશે નહીં, તમને કડવું લાગશે. લીમડો હોય ને એ આમ કડવો ઝેર જેવો હોય, પણ દવામાં મીઠો હોય. એમ મને બને ત્યાં સુધી બધા વર્ણને એક કરવાની ઈચ્છા છે. આથી હું મારું અંદરની હૃદયની વેદના ઠલવું છું, મારા અંદરની હૃદયની વેદના ઠલવું છું કે બધું વર્ણ એક બનીને જીવે. હવે આ લોકોના મનના વિચારો કોઈ પેગમ્બર સાહેબે નથી આપ્યા, કોઈ ધર્મગુરુએ નથી આપ્યા. હોની રીતે આને ન બોલાવાય, આને આમ ન કરાય, 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 આનું નામ ન લેવાય, આનું લેવાય, આનું લેવાય. આ બધું કરી મૂક્યું છે. પણ હું તો એક જ કહું છું, જો ઈશ્વરને જાતિ જુદી પાડવી હોત તો જેવી રીતે
સનાતની ધર્મવાળાઓ ભાઈઓને બે આંખ નાક કાન આ તે શરીર હરખું આપ્યું, બીજા ધર્મવાળાને નાક કાન બે આંખ શરીર હરખું આપ્યું, તો જુદા જુદા શરીર ન બનાવે? જુદા જુદા સંપ્રદાયો એમ કહેતો હોય જુદું બધું છે તો જુદા જુદા ન બનાવે, બધાને એક હરખા બનાવ્યા. પણ અહીંયા આવ્યા પછી આપણે મનોગ્રંથિથી એવા બંધાઈ ગયા કે આ ધર્મ સાચો, આ ધર્મ ખોટો. મોટામાં મોટો ધર્મ તો માનવતાનો ધર્મ છે. અને ભગવાન ક્યાં છે? તમે એમ કે ભગવાન ક્યાં છે? હાલો બતાવું ભગવાન. હું તો તમને અત્યારે પ્રત્યક્ષ ભગવાન બતાવું. બોલો, જોવા છે? જોવા છે? સામે આપણે ભક્તિ નથી કરવી એમને બતાવી દો. બોલો, જોવા છે? બતાવું. હાલો બતાવું તમને. હામી વસ્તુ પડી હોય ને આપણે પેલા ઈ બોલી કે નહીં, હામી વસ્તુ પડી અને કે ઈ લઈ લે, ઈ મને અંબાય, ઈ લઈ લે, ઈ પેલા આવે ને. ઈ એટલે આપણે ચીંધવાની વસ્તુ થઈ કે ઈ લઈ લે, એ મને અંબાય. એમ જ આપણે આપણા ભગવાન સામે છે છતાં આપણે ઓળખતા નથી. ક્યાં છે ભાઈ? સામે ક્યાં છે? પેલા આપણે બોલીશું ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સમ્મતિ દે ભગવાન. ઈ એટલે તમારામાં હાલી રહેલો સ્વર છે ને, એને આપણે ઓલા માણસને કહીએ છીએ ઈશ્વર. ઈશ્વર ઈ તારો સ્વર છે ને, ઈ એમાં વિશ્વાસ આવે. એ પાછો એમ કે ભાઈ તું ઈશ્વરમાં વિશ્વાસ રાખ. મને એમ કે પાછો એ તું, હું તો રાખે પણ તું ઈશ્વરમાં. આપણે હામાં સ્વર હાલે છે ને, એ ત્યાં સુધી જ આ શરીરની કિંમત છે. સ્વર વૈયા જાય ને પછી સ્વર એટલે હવા થઈ દેખીતી સ્વર. આપણે નથી કહેવાય બહુ સ્વર સારો છે ભાઈનો. સ્વર વયો ગયો ને પછી ગમે એ જ્ઞાતિનો હોય છે એને એક મિનિટે આ પૃથ્વી ઉપર પછી જે રીતે એનો નાશ થતો હોય છે એ રીતે એનો નાશ કરશે. પરંતુ એક મિનિટે એને ઘરમાં રહેવા રાખવા નહીં દે. એ શરીરનો નાશ કરશે, કોઈ પણ રીતે નાશ કરશે, પણ તમને ઘરમાં રહેવા દે. આ ઘરમાં લાવ્યો છો, આ ઘરમાં રહેવા દે નહીં. જે ભાઈઓને જે રીતે એના શરીરનો નાશ કરવાનો ધર્મગુરુએ બતાવ્યો હોય છે એ નાશ કરશે. ઈશ્વર વયો ગયો. અને આનું પ્રમાણ છે તમને મનુગ્રંથિ છે ને, મનુ રાજાની મનુગ્રંથિ, એમાં બતાવ્યું મનુ અને શત્રુપા. મનુ અને શત્રુપા, મનુથી મનુષ્ય થયા અને શત્રુપા જે હતી એનીથી સ્ત્રી થઈ, સ્ત્રીને પુરુષે ભેગા થઈને માનવ સૃષ્ટિ રચાણી. પછી ઇસ્લામ ધર્મની અંદર એ બહુ સરસ બતાવ્યું આદમ ને હવા. આદમથી આદમી થયા અને હવાથી આ જે સ્ત્રીઓ થઈ. આદમને હવાથી આખું માણસ બન્યું. તો આદમ એટલે આદમી, હવા એટલે આપણામાં હાલી રહી છે સ્વર, એ બંધ થઈ જાય તો તમે કાંઈ તમારું કંઈ કિંમત ખરી? હવા વહી ગઈ એટલે આમાંથી હવા નીકળી ગઈ, આ શરીરમાંથી હવા નીકળી ગઈ, હવે તમારી કાંઈ કિંમત ખરી? નહીં. એમ મનુ અને શત્રુપા, મનુમાંથી મનુષ્ય અને શત્રુપામાંથી સ્ત્રીઓ. આ બે ખાલી વ્યાકરણ જુદા પડ્યા, એમાં કોઈ જુદું નથી. અને પછી ગમે સંપ્રદાયના હોય માણસ, ગમે સંપ્રદાયના હોય, પછી એની અંદર એક વસ્તુ એવી આવે છે, બાપ તો છે આપણો પોષણ કરનાર છે, પણ એક શબ્દ એવો વ્યાકરણમાં આવે છે કે તમને હું બોલીને તમને સંભળાવો. મા શબ્દ તમારે બોલવું ન હોય ને તો માને તો હારે રાખવી પડે. 100% માડીને હારે રાખ, માને હારે રાખવા પડે ન રાખવા પડે. ભલે ભાવે કપાવે ગમે. જો તમે કાંઈ વાત કરશો તો પહેલો તો હું
આ વાત કરું, ખુદામાં વિશ્વાસ છે ને એમાં આવી, ઈસુમાં વિશ્વાસ છે ને એમાં આવી, ભગવાનમાં વિશ્વાસ છે ને એમાં આવી, હાલવામાં વિશ્વાસ છે, બોલવામાં વિશ્વાસ છે, રહેવામાં વિશ્વાસ છે, ભણવામાં વિશ્વાસ છે, રહેવામાં વિશ્વાસ છે, ઉપરવાળામાં વિશ્વાસ છે, ઉપરવાળામાં વિશ્વાસ છે, માં વગર એક શબ્દ તમ તારે બનાવી જોજો. કારણ કે બધા વ્યાકરણની અંદર માં વર્ણાયેલી છે, એટલા માટે વર્ણાયેલી છે કે માંથી ઊંચામાં ઊંચું પાત્ર કોઈ નથી. આ દુનિયાની અંદર જો પેટમાં બળે તો એક જ એવી માં છે. મને તો જો ઘણી વાર મારી માને હું છે ને ભાઈ ક્રોધ કરી નાખું, ખીજાઈ જાઓ, ઓલું થાવ, તમને ખબર નથી પડતી, આમ તેમ ઘણી વાર હું કરું, પણ કલાક પછી છે ને જમવા બેન ત્યારે હું જમતો હોય ત્યારે જમે નહીં, અને પછી એમ કે હું અડી નથી, આ રોટલી તારે હાલ છે. આપણે કે બા તમે ખાઈ લો, તમે જી નથી જેમાં તો જમે નહીં. અને મારા જીવનમાં એવો પ્રસંગ બન્યો છે, મારા જીવનની અંદર કે 10 વર્ષની ઉંમરે મારા ફાધર ઓફ થઈ ગયા, ને મારી પોતાની 10 વર્ષની ઉંમર, 4 ભાઈઓ, 1 બેન, અને તેથી ઉપર જેમ છાપરું હોય ને મારા પપ્પાનું છાપરું ઉડી ગયું હતું, અને ખુલ્લું થઈ ગયું તો વરસાદ પડે જે પડે એમને ખુલ્લા મૂકી દીધા હતા. તેથી મારી માએ દાડિયું કરી અને આખો દિવસ કોકના વાસણ ઉટકી, આખો દિવસ કોકના કામ કરી અમને મોટા તો કર્યા, પણ એક એકને એવી નોકરીઓ અપાવી. એક ભાઈ વિકાસ અધિકારી, એક ભાઈ શિક્ષક, એક ભાઈ પાવરોસમાં, હું નગરપાલિકામાં. આવો તો મોટો સાહસ કોણ કરીએ કે બાપ હોય ને તો બીજું બૈરું કરે. હો, બાપ હોય તો બીજું બૈરું કરે. આ માં હતી ને એટલે 4 ભાઈઓ અને 1 બેન. એ બેનનો ઉપકાર ન બોલાય. એને માથામાં ટાલ પડી ગઈ ને ત્યાં સુધી એને અમને પણ સહકાર દે. બેન જેવું કોઈ પાત્ર નથી, એણે અમને ઠેઠું છે. એટલે માનવતાનો ધર્મ આ છે કે જે બધે ભૂલી જાજો ભાઈ, તમે તાર માનવતાનો ધર્મ ભૂલી જાજો, ચાલો નહીં રાખતા. પણ મા બાપ દુઃખી થાય ને એવું કોઈ દિવસ કરતા નહીં. એનું એક આહુડું પડશે ને, જો એનું પ્રેમનું આહુડું છે ને કે મારા છોકરા પ્રેમ કરે છે ને એ આહુડું છે ને તો વરસાદ બની જાય છે. અને જો દુઃખીનો આહુડું છે ને તો વાવાઝોડું થાય, અને આપણું અંદર રહેલું જે બધું ભક્તિ છે ને એ ધોવાઈ જાય. અંદર રહેલી ભક્તિ બધી ધોવાઈ જાય. તો આ વસ્તુ મારા અનુભવની સાથે નહીં કરું છું. અમે તો બ્રાહ્મણના દીકરા છીએ, પણ હું જાતિમાં નથી માનતો, છતાં હું મારી જાતને એમ કહું બ્રાહ્મણ છીએ. અને બ્રાહ્મણ તરીકે મારી ફરજ છે કે માનવને એક કરવા, માનવની સાથે. અને મને આ તો બહુ જ બળતરા થાય ભાઈ કે માનવ જાતિ માનવતા ભૂલી ગઈ છે ને. હું આ જન્મે નહીં, ઓલા જન્મે નહીં, ઓલા જન્મે નહીં, જેટલા જન્મ લેવા પડે હે શિવ એટલા જન્મ ભલે લઉં, પણ બને એટલું હે ભોળાનાથ, હે દયાળુ પરમાત્મા, અમને જે જુદા પડેલા માનવથી ધર્મ સંપ્રદાયમાં વેચાયેલા છે એને માનવ બનાવજો. આટલું હું કહું છું. હે ભગવાન, માનવહીન નહીં બનાવતા. ભલે અગાઉ જે વડીલોએ કર્યું હોય એને ભૂલી જાજો. માનવતાવાદીઓ ભાઈઓ હોવ તો, જે માનવતાવાદી હોય એને કહું છું ભાઈ, માનવહીન હોય એને તો આપણે કાંઈ કહેવાનું ન હોય. નકર કે આ તો આનું આમ લાવ્યો ને આનું આમ લાવ્યો ને એમ કરશે. પણ જે માનવતાવાદી માણસો હોય એને એક રસ્તો કીધું છું કે માનવ બની અને જેમ હું પ્રયત્ન કરું છું ને
બધાને એક કરવા માટેના એવા એક પ્રયત્ન કરજો. શિવ અને જીવ એક છે એવું કહેવામાં આવે છે. એમ શિવને અને જીવને એક કરવો હોય તો માનવતાવાદી બનજો. અને કોઈ કહે ને ભગવાન ક્યાં છે, ભગવાન ગમે એ રૂપે તમે યાદ કરો ને એટલે આ કળિયુગની અંદર પ્રત્યક્ષ તો નહીં થાય, 100% નહીં થાય. તમે રાત ને દિવસ ભક્તિ કરશો, 24 કલાક કરશો, ભૂખ્યા રહો, ગમે કરશો નહીં થાય. કળિયુગનો પ્રભાવ છે. કારણ કે આમાં કામ, ક્રોધ, મોહ, અભિમાન, અહંકાર, આ કળિયુગની અંદર 5 તો હોય જ. હું આજે તમને આ વાત કરું છું, તમે 5 જણા સાંભળશો, દાદા બહુ સારા છે, દાદાએ તો બહુ સત્સંગ કર્યો, તો મને અંદર આવી મારા કંઈક છે, મેં બહુ. પણ હું એમ નહીં સમજુ કે આ જે બોલાયું ને એ મારી તાકાત નહોતી, મારા મહાદેવની તાકાત હતી. અને મહાદેવની તાકાત સિવાય હળી ભાંગ્યું ને ઉડી, આમ કરો ને એ ન ભંગાય, ત્યાં પ્રાણ ઉડી જાય. એટલે હું વાત કરું છું, પણ આ કળિયુગની અંદર ભગવાન છે ને તમને પ્રેરણા રૂપે, બીજી રૂપે તમને તમારું કામ કરશે, પણ પ્રત્યક્ષ નહીં થાય. છે એ 100% છે, 100% છે ને છે, 100% છે. એક મારો જિંદગીનો અનુભવ છે કે મેં માં ખોડિયારની સામું બેઠો હતો અને માને એક વાત કરી હતી, માં આ હવે છેલ્લી લાઈફ છે, આમાં કેમ જીવવું. હેઠો ઉતરો ત્યાં એક વ્યક્તિએ કીધું, મેં માગી હતું માં કે ધંધો નથી, મારી માં બધું કરે, મારે એકલાને શું કરવું. ત્યારે હેઠો ઉતરો દરબારગઢનો ઢાળ, ત્યાં ખોડિયારમાં પ્રગટ થયા નહોતા, દર્શન નહોતા દીધા, પણ અદૃશ્ય રીતે દર્શન દઈ એક વ્યક્તિને કીધું. અને એને કીધું, શું નોકરી કરે છે? હું કાંઈ નહીં. તો કે તારે નોકરી, મારે એવું છે, આજે હું બહુ લાંબુ નથી આવતું, પણ નગરપાલિકામાં 8,000 પેન્શન આવે. નાના ભાઈઓ મારી વાંહે ધંધે લાગ્યા, 4 ભાઈઓ. આ માનો પ્રતાપ, મારી માં. એટલે હું કહું છું કે જગતમાં બધું મળશે પણ માં નહીં મળે. અને અમારામાં સનાતનમાં એમ કહેવામાં આવે શિવ અને શક્તિ. શિવ છે ને એ પહેલાં આપણે મહેનત કરવી પડે. ગમે ભગવાન આપણને કાંઈ હાથ ન આપે, આપણે એની પ્રાર્થના કરીએ એટલે આપણને આપી દે, પછી આપણે તો એમાં મહેનત કરવી પડે ને. એ શિવ. શક્તિ, તમારામાં શક્તિ ન હોય તો તમે મહેનત કરી શકશો નહીં કરી શકો. એટલે શિવ ને શક્તિ બંનેની જરૂર છે. એટલે કોઈ દિવસ સનાતન ધર્મવાળા હોય ને એ શિવ ને શક્તિને નહીં ભૂલતા. જ્યારે જાઓ ને ગરબારા ત્યારે શિવ શક્તિ માં, શિવ અને શક્તિ બંનેને યાદ કરજો. તમારું કાર્ય અવશ્ય મારા ભોળોનાથ પૂરું કરશે. કારણ કે એને યાદ કરીને ગયા છો. તમારામાં શક્તિ આવી જાય, શિવરૂપી તમારામાં આળસ નીકળી જાય. શિવ આવશે ને એટલે આળસ વહી જાય. હા, આળસ ને તમારી વાટ જોઈને બેઠી હોય, પણ શિવ અંદર આવ્યા ને એટલે આળસને જેમ હાવણી સાફ કરી નાખે ને એમ કચરો બહાર કાઢી નાખે. તમારો કચરો બહાર નીકળી જાય. અને શિવ શક્તિ એવા આનંદમાં રાખશે બાપા, એવા આનંદમાં રાખશે, કામ કરતાં કરતાં તમને કંટાળો નહીં આવે. ભલે શિવને શક્તિને યાદ કરજો. અને મારાથી વધારે જો તમને ઓલા અહમ લાગી જાય, એવું પૂછાઈ ગયું હોય તો ક્ષમા માગું છું. અને મારી માટે તમારે જે લક્ષ્યમાં લેવો લેજો. મારે કોઈ ધર્મ પ્રત્યે કોઈની લાગણી દુભાય એ પ્રત્યે હૃદયમાં નથી. મારે કાંઈ બહારે નથી પડવું. બહાર તો પડવું હોય ને તો 72 વર્ષ થોડો હું બહાર પડું, 72 આવ્યા, બહાર નથી પડવું. પણ મારો એક અંદરનો વિચાર એવો છે કે હારું માનવતા, આ બધાય પક્ષી પંખી બધા એક રહેતા હોય તો આપણે માનવને એક કરવા માટેનો પ્રયત્ન તો કરીએ. થવું ન થવું એની ઈચ્છાની વાત છે. આપણે કેવું થઈ જાય એમ નહીં. હજી તો મારે કેટલાય જન્મ લેવા પડશે અને મારી જેવા કેટલાય આવશે ત્યારે એક થાય. તો તમે બધા માનવતાવાદી બનો. મોટામાં મોટો ધર્મ માનવ ધર્મ છે એવો સ્વીકાર કરો, એવું હું આપ સર્વની પાસે માગું છું. અને આપ
આ મારો હૃદયની વેદનાને આપના હૃદયમાં ઉતાર્યો અને મનને જેટલી શાંતિ થાય એટલી શાંતિ બંદગીમાં, ભક્તિમાં અને આરાધનામાં છે. જે બંદગી કરતા હોય બંદગી કર્યા કરો, ભક્તિ કરતા ભક્તિ કર્યા કરો, આરાધના કરતા આરાધના કરો, તપ કરો, જે કરવું એ કરો. પણ 50 વર્ષ પછી આ બધી મથામણમાંથી બહાર નીકળી જાય ભાઈ. હરેક મથામણ તો બહુ કરી, પણ હવે આ મથામણ બહાર નીકળી જાય. આટલું કહી અને હું મારા શબ્દને સમાપ્ત કરું છું. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. 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 હર 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 મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર 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 મહાદેવ. હર 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 મહાદેવ.